જો હું એક મારી વસ્તુ બતાવું, 14 વર્ષ જૂની હ છેલ્લા 14 વર્ષ જૂની સાયકલ હા મારી. મને હજી એ યાદ હોય કે આ હું સ્ટેન્ડ રહ્યું ને, આ સ્ટેન્ડ કબાડીમાં લાવ્યો તો. આ ગોરો રહ્યો ને, આ ગોરો એનો ઉભરવાનો એ ગોરો રહ્યો ને, એ હું કબાડીમાં લાવ્યો હતો. ત્યાં હારી એ ચપલું રહ્યું ને મોટું પડતું હતું, ત્યાંનો તાર બોધ્યો હતો મેં બરાબરનો. પછી આવ્યો હજી યાદ મને કે આને હું ગમે એટલું એકણીએ લગાવું ને, ઓય લગાવતો હતો ને, અને આનો આમ ઠોકીને રાખું તો ફિટ થઈ જાય, બ્રેકમાં રહી જતી હતી. અને આમ રાખું અને પછી બ્રેક મારું ને તો હારીઓ બહાર નીકળી જતું હતું. બોલો હજી યાદ મને. અને આ રહી ને આ લોક રહી ને એ વખત ફેશન ગણાતી વાની કે સાઈડમાં ચાવી હ ભાઈ. અલે હા તારી વિજય સાયકલ લાવ્યો ને એને હ ને તે લોકને સાઈડમાં ચાવી હ. બોલો વિચારો ભાઈ. અત્યારે બાઈકો ગાડીઓ ને બધું રમકડા જેવું લાગે. અને એ વખત આપણે આ લગડી ગણાતી, લગડી હોનાની હોના અંગાત એટલી બધી જૂની યાદો તાજા થાય ને ભાઈ. આ રહ્યું ને આ વાગેલું હોય ને મને આ જુઓ, એ આ દેખાય તમે હા એ રહ્યું વાગી ગયું હતું એ વખત. મને ભૂઈ પડી ગયો હતો ને, ભૂઈ પડી ગયો હતો તે લોહી લોહી થઈ ગયું. 2-3 ટોકા આવે એવું હતું ને તો માટી પર દીધી રહી અંદર વિચારો તમે એવું ભાઈ. આ બધું હોય ને સિસ્ટમ આવી છે. અને અત્યારના છોકરો નાખી વસ્તુ અલગ હે ભાઈ. એટલી ફેસિલિટી રહી જઈએ ને છોકરોને, અત્યારના છોકરાને છે ફેસિલિટી હે ભાઈ. લગી આમ સાયકલને કોક થયું ને નવું નખી દો પપ્પા. પેલો મારા છોકરાને હતું તો એને પર બર્થડે ઉપર 5,000ની સાયકલ લાવ્યો ને, આમ કે પપ્પા આ તો ભંગાર થઈ જાય. લ્યો વિચારો તો 6-7 મહિના જ થયા. આમ કે બાઇક લઈ આલો બાઇક. એવું કે ભાઈ ફરમાઈશો વધી જઈ.